ગાંધીનગરના પણ ઘણા બધા એવા યાત્રિકો છે કે જે જમ્મુ કાશ્મીરમાં ફસાયા છે। ભૂસ્ખલનમાં ફસાયેલા પરિવારના સભ્યોની TV9 સાથે ખાસ વાતચીત, પરિવારનો સંપર્ક થયાનું અને તેઓ સલામત હોવાનું સ્વજનોએ જણાવ્યું છે। સરકાર અને આર્મી તરફથી મદદ પૂરી પાડવામાં આવી રહી છે, ત્યારે હાલ આર્મી કેમ્પમાં ફસાયેલા પ્રવાસીઓને અપાઈ રહી છે શરણ। બંને જિલ્લા કલેક્ટર ફસાયેલા પ્રવાસીઓના સંપર્કમાં છે। ઉલ્લેખનીય છે કે ગત રાત્રે અનેક પ્રવાસીઓએ તેમના પરિવારજનોને ફોન કરીને જણાવ્યું હતું કે તેઓ ફસાયા છે અને કોઈ પણ પ્રકારની મદદ નથી મળી રહી। જો કે તે બાદ મોડી રાત્રે અનેક પરિવારજનોએ સ્વજનોનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે તે તમામ હાલ સલામત છે। आठ साढ़े आठ ની आसपास एवो कोई फोन आयो तो कि अमे बधा सेफ छीए पण कई फूड के कोई प्रोवाइड नतुं थयुं। ए पछी रात्रे फरी फोन आयो तो अननोन नंबर थी अने पछी के फूड प्रोवाइड थयुं हतुं अमने अने पछी सवारे वात थई के अमने बधाने सेफ जग्याए लई जाय छे एवी कई वात थई थी। अमारे मम्मी साथे काले बात थई थी के वखत ए लोकोने शुं के कोई अगवड नथी मळती रहती, बराबर। ए लोकोने पाणी के कई मळ्युं नथुं। आज सवारे बात थई तो आर्मी द्वारा એ લોકોને હેલ્પ કરવામાં આવી છે। અત્યારે એ લોકોને આર્મી કેમ્પ માં લઈ જવામાં આવે છે। તો આર્મી કેમ્પમાં પ્રવાસીઓને તમામ જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે। જો કે જ્યાં સુધી વાતાવરણ સારું ન થાય કે રસ્તા ક્લિયર ન થાય ત્યાં સુધી પ્રવાસીઓનું પરત ફરવું અશક્ય છે। ત્યારે સ્વજનોની એક જ માંગ છે કે ફસાયેલા પ્રવાસીઓને સલામત રીતે ગુજરાતમાં પહોંચાડવામાં આવે। મદદ પૂરી પાડવામાં આવી છે અને અત્યારે એ આર્મી તરફથી ત્યાં એમને મદદ પૂરી પાડવામાં આવી છે અને અત્યારે એમને ત્યાં કેમ્પમાં પાછા લઈ ગયા છે અને અત્યારે સેફ જગ્યાએ છે અને ખાવાનું ને બધું રહેવાનું પૂરું પાડવામાં આવ્યું છે। આર્મી કેમ્પ ઉપર છે સેફલી, તો બી હજી કંઈ એટલું નક્કી નથી એમ, એટલે ત્યાં રસ્તો સાફ થઈ જાય એકવાર તો પછી એમને અહીંયા પરત મોકલી દેશે। હા, મારે તો એટલી જ રિક્વેસ્ટ છે સરકારશ્રીને કે એ લોકોને સુરક્ષિત રીતે શાંતિથી ઘરે પહોંચાડે, આટલું આપણો હેલ્પ છે।